તાલુકાના ખાવડાના સરહદી છેવાડા વિસ્તારમાં આવેલું ધોરાડવાણ વાસ્તવમાં ભાજપનું ગામ છે। 150ની વસ્તી છે, પરંતુ સુવિધાના નામે મોટું મીંડું। હવે જે ખાવડા આમતક ન્યૂઝ બ્યુરોનો વિસ્તૃત અહેવાલ। ભુજ તાલુકાના ખાવડાના સરહદી છેવાડાના વિસ્તારમાં આવેલા ગામનું નામ છે ધોરાડવાંઢ। અહીં છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી લોકો વસવાટ કરે છે। ગામમાં અંદાજે 150 લોકોની વસ્તી છે। શિક્ષણ, આરોગ્ય, વીજળી સહિતની સુવિધાઓ જ નથી। સમસ્યાના નિરાકરણ કરવા માટે લોકો આવે છે, પરંતુ વાસ્તવમાં સમસ્યાનું નિરાકરણ થતું નથી। માત્ર ને માત્ર આશ્વાસન આપવામાં આવે છે। આ આશ્વાસનના લાઈમાં લોકો જીવન ગુજારી રહ્યા છે। છેલ્લા 15 વર્ષથી વધારે સમયથી ભાજપ સાથે જોડાયેલા છે। વોટ પણ ભાજપને આપે છે। આમ છતાં પાયાની જરૂરિયાતથી આ ગામ વંચિત રહ્યું છે। બહુજન આર્મીના સંસ્થાપક લખન દુવાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે 15 વર્ષથી ભાજપની સાથે રહેલું આ ગામમાં પ્રાથમિક સુવિધાનો બિલકુલ અભાવ છે। તેમણે મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન લોકોએ તમામ પ્રકારની રજૂઆતો કરી હતી। લખન દુવાની સાથે માવજી હિંગણા, નવીન નજાર સહિતના લોકો જોડાયા હતા અને તાત્કાલિક અસરથી જો પ્રાથમિક સુવિધા ગામને નહીં આપવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। મારું નામ છે મોરજી ઉમરસમા અને મારા ગામનું નામ છે દુનારાવાંઢ ધ્રોબાણા ગ્રામ પંચાયતમાં આવેલું છે આ ગામ। અને અહીંયા અમે 40-50 વર્ષથી આ વસવાટ કરીએ છીએ। અહીંયા પાણી, લાઇટ કે શિક્ષણની કાંઈ સુવિધા નથી અને અમે રજૂઆતો પણ ઘણી કરી છે સરકાર પાસે, પણ સરકારે અહીંયા ધ્યાન દોર્યું નથી અમારું અહીંયા। અને હમણાં પણ વીરડા ખોદીને અમે પાણી પીએ છીએ અહીંયા। અને લાઇટની તો કોઈ સુવિધા નથી। આ 2,000 વાળી પ્લેટો સોલારવાળી લઈ અને અમારા ઘરો ઉપર નાખી અને અમે લાઇટ ચલાવીએ છીએ અમે ઘર માટે। સરકારને તમે શું રજૂઆત કરી? કેટલા સમયથી તમે રજૂઆત? અમે સરકારને રજૂઆત 2005થી અમે રજૂઆતો કરતા આવ્યા છીએ, પણ હજુ સુધી કાંઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી। અને ચૂંટણી ટાણે બધા નેતા આવે, 3 પક્ષ હોય કે 4 હોય કે 2 હોય, એ બધા પક્ષના અહીંયા નેતાઓ આવે અને મોટી મોટી વાતો કરી અને જતા રહે। પછી MLAની ચૂંટણી હોય તો ભલે અને સાંસદની હોય તો ભલે અને મોટી ચૂંટણી હોય તો ભલે, પણ અહીંયા આવી અને મોટી મોટી વાતો કરી અને જતા રહે 3 પક્ષો 4 પક્ષોવાળા। કાંઈ પણ અહીંયા સુવિધા છે જ નથી અમારા ગામમાં। સ્કૂલ માટે જે તમે કહો છો એના માટે શું તમે કાર્ય કર્યું છે? સ્કૂલનું શું તમારું મેન? સ્કૂલ માટે અમે રજૂઆતો કરી છે અને અરજીઓ પણ દીધેલી છે શિક્ષણ મંત્રી સુધી, પણ અમારું સ્કૂલનું કાંઈ ઉકેલ આવ્યું નથી। અમારા બાળકો અહીંયાથી કોટડા 1-1.5 કિલોમીટર જે અહીંયા જાય છે અને ધ્રોબાણા 3-4 કિલોમીટર છે ત્યાં ભણવા જાય છે। ભુજ તાલુકાના એ બન્ની પશ્ચિમ વિસ્તારમાં આવ્યા છીએ। ખાવડાથી 10 કિલોમીટર દૂર છે। આ ગામમાં જેને કહેવાય બેઝિક સુવિધાઓ જે બંધારણમાં આપેલી છે, બંધારણ લાગુ થયું અને 75 વર્ષ થઈ ગયા, છતાંય પણ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। ભારતના બંધારણમાં કચ્છને વિશેષ દરજ્જો કચ્છને વિશેષ દરજ્જો ભારતના બંધારણમાં આપેલું છે, છતાંય પણ કચ્છના એવા છેવાડાના ગામડાઓ જે આ બોર્ડર લાગુ પડે છે, અહીંયાથી માત્ર 40 કિલોમીટર છે બોર્ડર। આપે આ ગામમાં વીજળીની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, ગટરની સુવિધા નથી અને મુખ્ય શિક્ષણની કોઈ જાતની સુવિધા નથી। અહીંયા આગળ સ્કૂલ નથી, અહીંયા આગળ શિક્ષકો। અહીં 35થી 40 વિદ્યાર્થીઓ જે બહારના ગામમાં ભણવા જાય છે, તો મારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે પહેલે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે, લાઇટની, ગટરની, પાણીની સગવડ કરવામાં આવે। આપે જોયું હશે કે અહીંયાથી 2 કિલોમીટર દૂર પાણી ભરવા માટે જવું પડે છે ને એ પણ ખાડા ખોદીને। આજની તારીખમાં 21મી સદીમાં તો શરમ આવવી જોઈએ ભુજ તાલુકાના ધારાસભ્યોને, શરમ આવવી જોઈએ કચ્છના સાંસદને કે તમારો મત વિસ્તાર છે। આ ગામના લોકો સાથે વાત કરી તો એમણે કીધું કે અમે વર્ષોથી ખોબા મત ભાજપને આપતા આવ્યા છીએ, છતાંય પણ અમારું કોઈ જાતનું કામ થતું નથી। તો મહેરબાની કરી અને જનપ્રતિનિધિ તરીકે તમે છો તો તમે આ ગામમાં આવો, આ ગામના આગેવાનો સાથે મુલાકાત કરો અને આ ગામમાં જે વિકાસની ખૂટતી કડીઓ છે એને તમે આગળ વધાવો અને જેટલી પણ સગવડો જોઈએ આ ગામને આપો, તો જ સબકા સાથ સબકા વિકાસ કહેવાશે। આ ગામ કોઈ આફ્રિકામાં નથી, આ ગામ ભારતમાં છે, ભારતના ગુજરાતમાં છે અને ગુજરાતના કચ્છમાં છે અને કચ્છના મુખ્ય મથક ભુજથી માત્ર 50થી 60 કિલોમીટર દૂર આવેલું છે। અહીંયા કને હાઈવે જાય છે, અદાણીના ટાવર્સ અહીંયાથી નીકળે છે। અહીંયાથી થોડુંક જ 500 મીટર આગળ જ જઈએ ગામથી તો ત્યાં કને અદાણીના મોટા મોટા વીજ પોલ લાગેલા છે, પણ ગામને વીજળી 40-50 વર્ષથી મળી નથી।
શિક્ષણ નથી મળ્યું, રોજગારી નથી, અહીંયા આગળ આરોગ્યની સુવિધાઓ નથી, ગટર જેવી પાણી જેવી સુવિધાઓ નથી. તો મહેરબાની કરી અને આના માટે કામ કરો. અન્યથા આ જ ગામના લોકોને આજુબાજુના ઘણા એવા ગામડાઓ છે જ્યાં કને બેઝિક સુવિધાઓથી વંચિત જે લોકોને સાથે રાખી અને અદાણી માટે જે ખાસ હાઈવે બનાવવામાં આવ્યું છે એને ચક્કાજામ કરવામાં આવશે. એ સરકાર અને કચ્છ વહીવટી તંત્ર ખાસ નોંધ લે એના ઉપર.